પ્રકાશ સ્વામી મહારાજ આજ પણ જેનું નામ લઉં, મને બહુ શરૂઆતમાં બારોટજી કીધું કે જેમને એજ્યુકેશન માટે સારા કામ માટે ઘણા બધા પોતાનું જીવતર હોમી દીધું, એ હરિગીત છંદ મારે મહેશભાઈ તમારો છે ને લખેલો, એમનો લખેલો આ છંદ છે. એટલે આનંદ પ્રકાશ મહારાજને યાદ કરતા મને બે કડી યાદ આવે. આ જેવા સદગુરુ મહારાજને જ્યાં જ્યાં આપણા શ્રદ્ધાના કેન્દ્રો છે એટલા માટે હરિગીત છંદમાં એને યાદ કર્યા છે. કેવા હતા આનંદ પ્રકાશ સ્વામી? કે લગની હતી બાણવે સુધી ભગવાન ને ભજવાતણી, જાગીરના ગામ છે આ જમીન વાળા જાગીરદારો છે. એટલે આ કડીમાં કીધું ભાઈ ભાઈ માં જે દિવેરું ભાલ્યા જાગીરદારો ઝઘડતા, માળા છોડીને દોટ મૂકી અંડિયાવીને પકડતા, ત્રિકાળ સંધ્યા ટેમ પાડી વખત પૂરો વાળીયો, આવ્યો આવ્યો. હર હર મહાદેવ, હર મહાદેવ. આનંદ પ્રકાશ મહારાજે બોર્ડિંગ બંધાવીને બ્રાહ્મણોના દીકરાને એજ્યુકેશન માટે એવડી મહેનત કરી. એટલે આ કડીમાં એનો ઉલ્લેખ કર્યો છે. મહેશભાઈ એકવાર તાળીઓથી આ બારોટજીને વધાવી લ્યો. એને આટલો ભાવ લખ્યો છે. શું કીધું?
બ્રાહ્મણ બટુકને ભણાવવા બોર્ડિંગ બધાવી બાપુએ બ્રાહ્મણ કુંવરને ભણાવવા અવધીત શસ્ત્ર જઈએ જો પહેલો વેલો પારસમણી સંતો માટે આપણે કહેતા હોય ઘણા બધા, પણ આમાં ભાવ એવો લખ્યો છે કે જેને બંગલાના ગાડીઓના ખુદી મોહ નથી રાખ્યા એવા આનંદ પ્રકાશ સ્વામી મહારાજ હતા, જેને કાંઈ મોહ નથી રાખ્યા. મોટા બંગલા બનાવવા, મોટી ગાડીઓ લઈને ફરવું કાંઈ નહીં, સમાજ કેમ આગળ વધે છે એવી ભાવના જેની હતી. એટલે આ છેલ્લી કડીમાં કીધું. કેવો હતો આ સાધુડો? આશ્રમ તણિયા યાડમાં તે વાળી નહીં મોટી વાડીઓ વિરુદ્ધ બ્રહ્મચારી તણું એ પૂરું વિરુદ્ધ બ્રહ્મચારી તણું તે પૂરેપૂરું પાળ્યું. આ જનોઈ ધારી જોગડો એ ટાને પાદર વાળ્યો એ ટાને પાદર આવ્યો. જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો. જુગારથી છેટું રહેવાની વાત કરી, વ્યસનથી દૂર રહેવાની વાત કરી, ત્યારે આ કડી મને ગમે છે એટલા માટે. જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો, આનંદ પણ યળગોથ છે પલવાર માઈ પારકો. બારોજી જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો. આનંદ પ્રકાશ સ્વામીએ કીધું મારા બાળકો જો આવા રસ્તે ચડશે ને તો હું તમારાથી પારકો થઈ જઈશ, હું તમારાથી શેટો વયો જઈશ. મારી આશા રાખતા નહીં. શું લખ્યું છે આમાં? જુગાર રમશે જગતમાં બાપુ તણાઈ બાળકો, આનંદ પણ યળગોથ છે પલવાર માઈ પારકો. આ મહેસવાતું માનજે, રાજી ગુરુને રાખજે. આ મહેસવાતું માનજે, રાજી ગુરુને રાખજે. આ જનોઈ ધારી જોગડો, આ જનોઈ ધારી જોગડો, આ જનોઈ ધારી જોગડો એ ટાને પાદર આવ્યો, એ ટાને પાદર આવ્યો, એ ટાને પાદર આવ્યો. આ આનંદ પ્રકાશ સ્વામી માટે મેં છંદ ગાયો અને હવે તમારા માટે બે ઘડીયું ગાઉં, કારણ કે તમને એમ થાય છે કે સાલું આ તો હિમાલયમાં લઈ ગયા. મજબૂત રાખો માનડું મારું હયું રહે નહીં હાથમાં. મજબૂત રાખો માનડું મારું હયું રહે નહીં હાથમાં. જે દિયે હતી
યાદ આવ્યો કે જબ લગા થા તીર તો દર્દ નહીં હુઆ, जब लगा था तीर तो दर्द नहीं हुआ, अरे गालिब दर्द का एहसास तो जख्म का एहसास तो तब हुआ जब कमान देखी अपनों के हाथों में। આપણા વાળા જ આમાં હોય છે, તકલીફ ન્યા છે યાર. અને પથારી હું ઘણી વાર ડાયરામ કહું છું કે આપણા વાળા જ ફેરવે, કારણ કે પથારી આપણા વાળાને જ ખબર હોય કે આપણી ક્યાં છે, બીજાને થોડી ખબર હોય ક્યાં પથારી છે. જબ લગા થા તીર તો દર્દ નહીં હુઆ, अरे जख्म का एहसास तो गालिब तब हुआ जब कमान देखी अपनों के हाथों में. એમ બધા એકબીજાને મળીને રહેજો, વિવાદ કરતા નહીં. જગતમાં એ કાંઈ ભેળું નથી આવવાનું. કહે મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે,